નમસ્કાર, હું પ્રવીણ. ઋત્વિક રોશન અભિનેતા અભિનેત્રી પ્રીતિ ઝિંટા એક ફિલ્મ આવી હતી બોલિવૂડની આ ફિલ્મમાં એક ધૂન જે તમે ઓપનિંગ સ્ટિંગમાં સાંભળી, એ ધૂન હોય છે સંકેત આપવા માટે પરગ્રહવાસીઓ એટલે કે એલિયનને બોલાવવા માટે, તેમની સાથે સંપર્ક સાધવા માટે. પણ આ ધૂન આજે કેમ વગાડવા પડી રહી છે? હવે આ ધૂન સાંભળીને તમને થોડી એ ફિલ્મ તો યાદ આવી ગઈ હશે અને એમાં જાદુ નામનું કેરેક્ટર પણ હતું. પણ શું આજકાલ આપણી એક્ઝામ સિસ્ટમ પણ જાદુ જેવી થઈ ગઈ છે? દરેકમાં સંયોગ લગાડી દેવાય છે, દરેકમાં પ્રયોગ લગાડી દેવાય છે. બાજુમાં જે સ્ક્રીનશોટ ચાલી રહ્યા છે એ જાદુની ABCD જેવા છે. અને એટલા માટે જ કહેવું પડે કે તમે જે અલગ અલગ 4 સિક્વન્સમાં કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની પેપર આપવા બેસો છો, એ એક્ઝામમાં તમને અલગ અલગ પેપર સેટ એટલા માટે આપવામાં આવે ABCD, એટલે કે પ્રશ્નો એક સરખા હોય પરંતુ સિક્વન્સ અલગ અલગ હોય. પરંતુ જ્યારે તમે એક્ઝામ આપીને બહાર આવો અને તમને જે આન્સર કી મળે છે, આન્સર કીથી તમે નક્કી કરી શકો તમને કેટલા માર્ક્સ આવ્યા, કેટલા નહીં. હવે જોગાનું જોગ મોટાભાગના કિસ્સામાં એ આન્સરની સિક્વન્સ જો આ જ રીતે ABCD પ્રમાણે એટલે કે જાદુ પ્રમાણે સેટ હોય તો તમને પણ સવાલ થાય કે પેપર સેટ થવું છે કે સેટ થવું છે? આ સવાલ ગંભીર છે અને આ સવાલ ગઈકાલ મોડી રાત્રે ઉઠી રહ્યો છે. વાત સ્ટાફ નર્સની ભરતીની છે. સ્ટાફ નર્સની ભરતી 1903 જગ્યા માટે ભરતી થઈ અને આ ભરતીમાં તમે કોઈ પણ સિક્વન્સ જોશો, સિરીઝ A, સિરીઝ B, સિરીઝ C, સિરીઝ D. આમ તો લાખો શિક્ષિત બેરોજગારો અલગ અલગ એક્ઝામ આપી રહ્યા છે પોતાની લાયકાત પ્રમાણે, અને આ પૂરી રીતે સિસ્ટમને સમજે છે. અને આ સિસ્ટમને સમજ્યા પછી આ એક આન્સર કી ધ્યાનમાં આવી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પોસ્ટ કરી અને બાદમાં આ બધું ધમાધમ શરૂ થયું કે આવું તો કઈ રીતે હોઈ શકે? આટલા વર્ષે કુંભ, મહાકુંભ, અર્ધકુંભ એક સંયોગ રચાતો હોય છે, તો શું ગુજરાતના ઇતિહાસમાં, પરીક્ષાઓના ઇતિહાસમાં પહેલી વખત સંયોગ રચાયો છે કે મોટાભાગના સવાલના જવાબની સિક્વન્સ ABCD પ્રમાણે હોય? સવાલ ગંભીર છે અને સવાલ ચોંકાવનારો પણ છે. એટલે કે કોઈ મિલ ગયાના જાદુ એટલે કે એલિયન ને જે સિગ્નલ મોકલાઈ રહ્યા હતા ફિલ્મમાં, એ જ પ્રમાણે આ સિગ્નલ શું પહેલાથી સેટ હતા? આ સવાલ છે. આ સવાલ એટલા માટે ગંભીર બની જાય છે કેમ કે ગઈ રાતની ઘટના છે. આજે GTUના જે રજિસ્ટ્રાર છે એ નિવેદન આપવા માટે આવે છે અને એમ કહે છે કે અમે પણ તપાસ કરી રહ્યા છીએ. આ જે ગજબ સંયોગ છે તેના પર GTUના રજિસ્ટ્રારનું કહેવું છે કે આ સંદર્ભે ચર્ચા કરવા માટે હેલ્થ કમિશનર પાસે તેઓ ગયા હતા. સામાન્ય રીતે 3 એક્સપર્ટ પાસે પેપર સેટ કરાવતા હોઈએ છીએ, જેમાંથી એક સેટ પ્રિન્ટિંગ માટે આપવામાં આવે છે. આ એક પ્રક્રિયા છે. પેપર લીકેજ, ફાર્મ હાઉસમાં પેપર સોલ્વ કરાવવા, અલગ અલગ કમ્પ્યુટર સેન્ટર પર કે એક્ઝામ સેન્ટર ઉપરથી ગેરરીતિ ઝડપાવી, એ ગુજરાત માટે નવી વાત નથી. તો આ એક શું અલગ કિમિયો છે? અને કદાચ કિમિયો નથી તો જવાબ આપવો જોઈએ. માત્ર એક સિરીઝ નહીં પરંતુ 4 સિરીઝમાં સંયોગ, ગજબનો સંયોગ સામે આવી રહ્યો છે. પરીક્ષા પૂર્ણ થયા પછી જે OMR શીટ તમારી સામે છે ABCDના સિક્વન્સમાં, મોટાભાગના જે આન્સર ABCDના સિક્વન્સમાં છે, એટલે તુક્કો મારો તો બી ABCD લખીને આવો એવા ઉમેદવારો પણ કદાચ ઘણા હશે. હવે OMR શીટ સ્કેન થઈ વેબસાઇટ પર પ્રસિદ્ધ થયા બાદ આન્સર કી એજન્સીને અપાય છે. આ GTU રજિસ્ટ્રારનું નિવેદન છે. એજન્સીને આન્સર કી આપ્યા બાદ આ પ્રકારની સિસ્ટમ ધ્યાનમાં આવી છે. એમના કહેવા મુજબ ડેટાનું એનાલિસિસ થઈ રહ્યું છે. GTUના સ્ટાફનું ઇન્વોલ્વમેન્ટ પેપર લીક કે ગેરરીતિમાં સામે આવ્યું નથી, એટલે કે એ તપાસ થઈ ગઈ કે કોઈ અમારા તરફથી કોઈ ઇન્વોલ્વ નથી. માત્ર પ્રશ્નોની સિક્વન્સ ગોઠવવામાં આવી છે તેને લઈને સવાલ છે. આ GTUના રજિસ્ટ્રાર પણ કહી રહ્યા છે પ્રશ્નોની સિક્વન્સ હતી અલગ અલગ ABCD, જે અલગ અલગ 4 સિરીઝના પેપર આવે છે, પરંતુ એ 4 સિરીઝમાં મોટા ભાગના જે સવાલ અને જવાબ છે એમાં કઈ સિક્વન્સ હતી? ABCD. હવે ટ્યુન મેચ થાય છે કોઈ મિલ ગયા ના ટાઇટલ ટ્રેક સાથે. હવે આ સંયોગ છે એ પણ એક સવાલ છે કે પછી પેપર સેટ કરવામાં ક્યાંક લોચા છે? આ સવાલનો જવાબ અને તપાસ થવી જોઈએ. બે ખાસ મહેમાન આપણી સાથે જોડાશે.
એકે પટેલ છે જે ઉમેદવાર છે આ પરીક્ષાના, પ્રફુલ્લ ગઢવી છે શિક્ષણવિદ છે. બંનેનું સ્વાગત છે. એકે પટેલ જોડાયા હોય તો સ્ક્રીન પર લાવજો. ચલો, ડિસ્કનેક્ટ થઈ ગયા છે, સિગ્નલ પહોંચી નથી રહ્યું, પહોંચશે એટલે તમારી સામે આવશે. પ્રફુલ્લ ગઢવી, તમારાથી શરૂઆત કરીએ. આ તો કેવો સંયોગ, અને જે રજિસ્ટ્રારનું નિવેદન પણ મેં તમને સંભળાવ્યું, આ નિવેદન બાદ એક વાત તો ક્લિયર છે, ખુદ સ્વીકારી રહ્યા છે કે જે સવાલ અને જવાબની સિક્વન્સ છે તેને લઈને સવાલ છે. હવે આ સવાલનો જવાબ સહેલો છે આ સિક્વન્સ જોતા કે અટપટો છે? જો અહીંયા તમારો એક સવાલ છે કે ભાઈ આ સિક્વન્સ કેવી રીતે ગોઠવાય, તો ભૂતકાળમાં 10 વર્ષ પહેલા જયારે નવું આ OMR સિસ્ટમ નીકળ્યું ને ત્યારે જે પેપર કાઢતા ને મોટાભાગે સી જવાબ સિલેક્ટ કરતા, એમ મતલબ એને છે ફરીને સી ઉપર જાય. પછી એ બધા પેપર ફૂટ્યા ને એવું થયું એટલે આ બધી વસ્તુ બંધ થઈ ગઈ કે ભાઈ A B C D, એટલે સામાન્ય રીતે એવું હોય કે ભાઈ 100 પ્રશ્નપત્ર, એક પ્રશ્નપત્રમાં 100 MCQ હોય પ્રશ્ન, એટલે 25 કે 26 જેટલા A હોય, 25-26 જેટલા B હોય, 25-26 જેટલા C હોય, 25-26 જેટલા D હોય. પણ એ આડા આવડા એને ગોઠવેલા જેથી વિદ્યાર્થી ખરેખર જેને મહેનત કરી હોય એ જવાબ આપી શકે. પણ અહીંયા જે આ આખી વસ્તુ આપણે જોઈ કાલે જે એની આન્સર કી આવી, એ આન્સર કીમાં તો પહેલેથી A B C D અને એની જેટલી પણ સિરીઝ હતી, ધારો કે પેપરની સિરીઝ હોય કે A સિરીઝ, B સિરીઝ, D સિરીઝ, એ દરેક સિરીઝની અંદર પણ એ જ પ્રકારની વસ્તુ કે ભાઈ જેટલા જવાબ છે બરાબર એ બધામાં ABCD સેટ થઈ. એટલે આ પહેલેથી કોઈ જે પેપર સેટ કર્યા પછી જેને આન્સર સેટ કર્યા ને, મતલબ કે આપણી સાદી ભાષામાં કહીએ ને તો તમે કીધું ને કે 3 પેપર સેટ બનાવે ને એમાંથી કોઈ પણ એક પેપર સેટ જે હોય એ નક્કી કરીને એના પેપર છાપવામાં આવતા હોય, તો એ જે પેપર સેટ જ્યારે છેલ્લે મર્જ કરનારો વ્યક્તિ ને મર્જ કર્યો એમ કહેવાય, એ મર્જ કરનારી વ્યક્તિએ કંઈક સારો મોટો ઘોટાળો કર્યો હોય પછી એને સિગ્નલ આપી દીધી હોય એના 200-500 માણસને, ભાઈ તમે જોઈ લેજો અહીંયા પહેલા B છે, A C ને D છે, પછી જે ચાલુ થાય એ છે કે એન્ડિંગ આવે તમારું 100 પ્રશ્નપત્ર ત્યાં સુધી ABCD છે. એટલે પ્રફુલભાઈ આ બધા સવાલમાં પણ શરૂઆતના સવાલોને બાદ કરતા પછી એક જ સિક્વન્સ છે, તમે એમ કહેવા માંગો છો? હા, મેં જોયું ને એ લોકોએ જે આન્સર કી બરાબર. હવે સવારનું તો મસ્ત ગીત વાગે, સબ ગોલમાલ હે ભાઈ સબ ગોલમાલ, લોકો તો મજા લે ઇન્સ્ટાગ્રામમાં અને પેલા શું કે વોટ્સઅપમાં. એટલે એની અંદર અમુક ધારો કે A સિરીઝ છે તેના 2 છોડી દેવાના, B સિરીઝ છે 2 છોડી દેવાના, પછી બધાની અંદર તમે જો તો ABCD ની સિરીઝ છે એક તમારા 100 ક્વેશ્ચન સુધી જાય છે. ધારો કે કદાચ કોકને એમને સિગ્નલ આપી ભાઈ 10 નંબરના પ્રશ્ન તમારે એ સિરીઝ ચાલુ થાય છે બરાબર, પછી તમારા પેપર A સિરીઝનું છે, B સિરીઝનું છે, C નું છે, D નું છે, એની સાથે કોઈ લેવા દેવા નહીં. પણ 10મા નંબરના પ્રશ્ન અથવા તો 12મા નંબરના પ્રશ્નથી ABCD ચાલુ થાય એટલે પેલાને કશું વાંચવાનું જ નહીં, ઊંધું ગાલીને ABCD, પછી પાછું નવેસરથી ABCD, નવેસરથી ABCD આ જ કરવાનું. તમે જો દરેકની અંદર પહેલા 1-2 પ્રશ્ન તમે છોડી દો એટલે બાકીના બધા પ્રશ્ન ABCD છે, એટલે એને સિગ્નલ ચાલી છે સીધી કે ભાઈ તારે કોઈ પણ સિરીઝનું પેપર હોય કોઈ ચિંતા નહીં કરવાની બરાબર. એ કદાચ એના 2-5 વ્યક્તિ હોય કે પછી મોટો દલ્લો લીધો હોય, કેમ કે તારી 1900 સીટો હતી, 25 લાખનો ભાવ લે તો 500 કરોડ રૂપિયા થઈ જાય નોર્મલી તમે ગણો તો. અને અત્યારનો સમય એવો છે કે સરકારી નોકરી એટલે કે રાજા જેવી કોઈ સરકારી નોકરી જ મળતી નહીં, માંડ જાહેરાત આવે. આ તમે નર્સિંગની જાહેરાત છે ને એ છેલ્લે 2021માં કેમ આવેલી, એના પછી 2016માં આવી હતી, લગભગ આ 3જી કે 4થી જાહેરાત છે બરાબર પાછલા 10 વર્ષની અંદર હું તમને કહું તો. એટલે આના નર્સિંગની અંદર અત્યારે તમે જો આખા ગુજરાતમાં બધે નર્સિંગની જ કોલેજો ખુલી નીકળી. એક જમાનો એવો હતો જેમ પેલી PTC બીડની હતી ને કોલેજો, એમ અત્યારે તમે જ્યાં જાઓ ત્યાં ગમે એનું નવરું પડ્યું ને એજ્યુકેશનનું ફિલ્ડ, એટલે એ નર્સિંગ કોલેજ સિવાય કશું ખોલવાનું કરે નહીં. જે લોકોને પ્રાથમિક સ્કૂલો ચાલતી હતી એ બંધ કરીને ત્યાં નર્સિંગ સ્કૂલો ખોલી નાખી. તમે ઘણા ટ્રસ્ટીઓ જો ને જે નર્સિંગ સ્કૂલ ચલાવતો હોય એને ડફોડને સહી કરતા ના આવડતું હોય ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં, એવા લોકો નર્સિંગના ટ્રસ્ટી બની ગયા. એટલે આ એક પ્રકારનું કમાણીનું સાધન છે. આપણા અમદાવાદમાં તમે પેલું સહીજપુરથી આ બાજુ આવો તો ત્રીજેમાં નાનું ખોલકું છે, એમાં નર્સિંગની સ્કૂલ ચાલે. તમને એમ થાય ચાલુ આ દુકાન છે નર્સિંગની સ્કૂલ અરે કોલેજ છે. એવું ઘણી બધી એવી કોલેજો છે કે જે તમને 3 રૂમની અંદર ગુજરાતમાં ચાલતી જોવા મળે પણ કોઈને કદી પડી જ નથી. તમે ગુજરાતની અંદર અમદાવાદથી નીકળીને તમે પાલનપુર જાઓ એટલે તમને લિસ્ટ જોવા મળશે કે ભાઈ આટલી બધી નર્સિંગની સ્કૂલો છે, કેટલી કોલેજો ચાલતી નથી, માત્ર નર્સિંગના સર્ટિફિકેટ જ આપે છે. એટલે પછી સીધી વસ્તુ છે, પેલા નર્સિંગના એને 4 વર્ષ કરાયા, એમના 2 વર્ષ કરાયા, એટલે હારા મારી 12-15 લાખ ફીની વસૂલી કરી હોય એટલે પેલાને એમ થાય કે 12-15 લાખ આપણે ફી આપી એમાં એ લોકો ગોલમાલ કરીને જ પાસ થયેલા. એ કોઈ પ્રોપર પેપરો આપીને તો કોઈ પાસ થયેલા હોતા નથી. અહીંયા ક્યાં પાસ થવાની નહીં, એ પણ એક જુદો વિષય છે. પણ આમાં એમ કહી રહ્યા છે કે સિક્વન્સમાં જ તકલીફ છે સવાલો, અમે એનાલિસિસ કરીશું. આમાં મને એ કહો પ્રફુલભાઈ, તમે તો આટલી બધી એક્ઝામ જોઈ, તમે દરેક કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં તમે આ સિસ્ટમમાં રહી ચૂક્યા છો, તમે સ્ટુડન્ટ્સને તૈયારી કરાવો છો, હવે આમાં એનાલિસિસ શું કરવાનું છે?
આમાં એવું છે ને કે જે રજિસ્ટ્રાર છે ને એ આપણે તમે કીધું કે જીટીયુ ના રજિસ્ટ્રારે એવું કીધું અત્યારે તમને કે ભાઈ અમે જોઈને તપાસ કરાવીશું. હવે રજિસ્ટ્રારે કોઈ વ્યક્તિને પેપર કાઢવા આપ્યું ને એ પોતે જો છપાવતા હોય તો એમને ખબર જ હોય જુઠ્ઠું બોલે. સીધી વસ્તુ છે. તમે હેડ છો બરાબર કોઈ વસ્તુના અને તમારા હાથમાં કોઈ પીએ તમારો નોકરી કરે તો એ તમને કહેવાનો છે ને કે સાહેબ મેં એબીસીડી સિક્વન્સ ગોઠવી છે. એટલે આમાં તો હેડથી લઈને નીચે લગી એ જે પેપર કાઢ્યા પછી જે પ્રોફેસરે પેપર કાઢ્યું ને એનાથી ઉપરની ચેનલમાં જેટલા 4-5 જણા હતા છે એ બધાને ખબર છે કે અહીંયા એબીસીડી નું આ સિક્વન્સ સેટ થયેલી છે. આ બધું છે ને ગોળમોળ કરીને જેમ અત્યાર સુધી બધી પરીક્ષાનું પૂરું થઈ ગયું એમાં એ પૂરું થઈ જાય. જીટીયુમાં તમને વચ્ચે પેલું સીસીસી નું ચાલતું હતું કે ભાઈ સીસીસી ના પેપર છે એ સેટ કરવામાં આવતા હતા ખબર સરકારી કર્મચારીઓ જે પરીક્ષા આપે એના માટેનું. તો આ પાછું નવું થયું. એટલે આમાં તો બધું પૈસા ઉપર ચાલતું એવું ચોખ્ખું આપણને દેખાઈ આવે. ચલો એકીય પટેલ આપણી સાથે છે ઉમેદવાર. એકીય તમારે કયા સિરીઝનું પેપર હતું? તમારો અનુભવ શું કહે છે? આન્સર કી તમારી સામે પહેલી વખત આવી. હા જી પ્રવીણજી, મારો અનુભવ મારી બી સિરીઝનું પેપર હતું. ઓકે, અને જીટીયુ દ્વારા લેવાયેલ સ્ટાફ નર્સ 9 તારીખે યોજાઈ હતી આ પરીક્ષા. એમાં ઓજાસ દ્વારા ગઈકાલે જે બહાર પાડવામાં આવેલી આન્સર કી એમાં ગુજરાતીનું પેપર, એમાં દરેક પેપરમાં 1 થી 100 સુધી એબીસીડી દરેક એમ સિક્વન્સ જળવાઈ રહે છે. એટલે આ આયોજન છે કે સુનિશ્ચિત છે એ જાણવાનું છે. અને ડોક્ટર રજિસ્ટ્રાર છે ડોક્ટર ખેરે પણ કીધું પ્રાથમિક ચાલુ છે બરોબર. પણ આ જો આયોજન જો ગુનેગાર પકડાય તો અમારે સરકારશ્રીને એક જ અપીલ છે કે આને સખતમાં સખત સજા થવી જોઈએ. આ પહેલી વાર બની નથી. આ આગામી સમયમાં પણ પહેલા પણ આ બનતું આવ્યું છે. પેપર લીક થયા, હવે આ નવું લાયા એબીસીડી સિક્વન્સ, આ નવી લાયા કે આ નવું નથી કે આ જૂનું જ છે. અચ્છા, જૂનું કઈ રીતે છે કે આ ઓએમઆર સીટ આપણા હાથમાં આવી છે ને પહેલી વખત સામે આવી છે એટલા માટે આપણે કહીએ છીએ કે જૂનું છે? અત્યાર સુધી અમુક જગ્યાએ ચાલતું હતું, આ થોડું જરા વધારે ફ્રેન્ડલી થઈ ગયું. વધારે ફ્રેન્ડલી. પહેલા શું હતું, પહેલા લીક થતા હતા, ડાયરેક્ટ સેટિંગ થતા હતા. વખતે શું થયું છે, જે તેના મળતિયા છે એ મળતિયાને ડાયરેક્ટ એમ જ કહેવામાં આવ્યું હતું કે એબીસીડી ટીક કરીને આવવાના. અને એવું પણ જાણવા મળ્યું છે કે અમુક ઉમેદવાર 20 મિનિટની અંદર પેપર પતાવીને બેસી ગયા હતા. જ્યારે 100 માર્કનું પેપર 2 કલાક પણ ઓછા પડે, જ્યારે એ 20 મિનિટમાં પેપર પતાવ્યું હતું. ક્યારે પતે? એ જ્યારે મળતિયાઓ મળેલા હોય ત્યારે એ પેપર 20 મિનિટની અંદર પતે. આ સવાલ હું કરવાનો જ હતો કે જો કદાચ આ પ્રકારે વસ્તુ થયું હોય તો કદાચ ફટાફટ પેપર પૂરું થઈ ગયું હશે. પણ એક ઉમેદવાર છે ને જ્યારે એક્ઝામ આપવા બેસે છે, એકીયભાઈ, ઉમેદવાર એક્ઝામ આપવા બેસે છે ઘણી વખત એવું હોય છે કે તમને સિક્વન્સમાં આન્સર આવડતા પણ હોય, ન આવડતા હોય તમે છેલ્લે ટીક કરો અથવા છોડી દો. પણ જ્યારે તમારી સાથે તમને એવો અનુભવ થયો છે કેન્ડિડેટ તરીકે કે 1-2 સિક્વન્સમાં તમને આન્સર આવડતા હતા અને તમે એબીસીડી એ પ્રમાણે ટીક કરી પછી તમને અંદર સવાલ થયો હતો કે નહીં આ તો સિક્વન્સ કે પેટર્ન મેચ થઈ રહી છે? ના, એવો સવાલ એ સમય થયો જ નતો. ગઈકાલે ઓજાસે આન્સર કી મૂકી ત્યારે જોયું અને યુવરાજસિંહે અને ડોક્ટર મનીષ દોશીએ પણ ટ્વીટ કર્યું ત્યારે ખબર પડી અમને ઉમેદવારોને કે આ વસ્તુ આવું છબરડો અને ગોલમાલ થઈ છે. તમને ગોલમાલ લાગે છે ઉમેદવાર તરીકે? આ નર્સિંગની ગોલમાલ જ થઈ હોય ને, ચોખ્ખું દેખાઈ આવે છે કે આ ગોલમાલ જ થઈ હોય. કેમ પણ એવા કહી રહ્યા છે કે મારે ઘણા પણ ફોન આવે ઉમેદવારોના, પણ કહી રહ્યા છે કે અમુક જે એમના મરતિયાઓ હતા એમને ખાનગી યુનિવર્સિટીમાં નંબર હતો, જ્યારે એમને મરતિયાઓને ખાનગી યુનિવર્સિટીમાં બેસાડ્યા અને એમને કહેવામાં આવ્યું કે એબીસીડી સિક્વન્સ કરવાની, તો જ આ સુનિશ્ચિત આયોજન કહી શકાય. રાજ્યના 7 શહેરોમાં આ એક્ઝામ સેન્ટર હતા જે ડિટેલ પબ્લિક ડોમેનમાં અવેલેબલ છે. અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ, ગાંધીનગર એમ અલગ અલગ જગ્યાએ સ્તર ઉપર આ પરીક્ષા યોજવામાં આવી હતી. હવે સ્ટાફ નર્સની પરીક્ષા 2021માં યોજાઈ હતી અને આ 2025માં આવી છે. ઓકે, તો સ્ટાફ નર્સની પરીક્ષામાં લોકો એવા ઘણા લોકો છે કે પોતાનું ઘર છોડીને ગાંધીનગર પોતાના ક્લાસીસ ભાડે મકાન રહેતા હોય છે અને આજે ક્યારના સમયની મહેનત કરતા હોય છે અને આજે એમના મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે. એટલે ઉમેદવાર તરીકે મારી એક જ અપીલ છે સરકારશ્રીને કે આ જો ગુનેગાર પકડાય તો સખતમાં સખત સજા થવી જોઈએ અને ભરતી કેન્સલ કરવી જોઈએ. ઓકે, પ્રફુલભાઈ, રજિસ્ટ્રાર કહી રહ્યા છે જીટીયુના કે સાંજ સુધી અમે રિપોર્ટ તૈયાર કરી દઈશું. હવે જે એકીય પટેલ વાત કરી રહ્યા છે કે નહીં 7 સેન્ટર પર એટલે કે 7 શહેરોમાં પરીક્ષા એવું જાય,
જે અમુક ખાનગી યુનિવર્સિટીમાં કે એવા પ્લેસ ઉપર પરીક્ષા યોજાય તો શું એડવાન્સમાં પ્લાનિંગ હોઈ શકે? આ વિશે શું નહીં ખબર હોય? જે એક્ઝામ લઈ રહ્યા છે અને પેપર સેટ કરવાની જે પ્રક્રિયા છે તો જગ જાહેર છે. પેપર સેટ કઈ રીતે થાય છે, બધી રીતે પેપર સેટ કરવાની એક પ્રક્રિયા હોય છે અને બહુ ગુપ્ત રાખવાની હોય છે. બંને સેટ કરવાની ગુપ્ત જ રાખવાની હોય છે. અમુક વસ્તુઓ બહાર આવી જાય છે. અલ્ટિમેટલી એકમાં લીકેજ કહેવાય છે, એકમાં સેટિંગ કહેવાય છે, અત્યાર સુધી જે થતું આવ્યું. તો એવું બની શકે કે સ્પેસિફિક સેન્ટર પર કે સેન્ટર અમુક સ્પેસિફિક છે એના ઉપર પણ સવાલ ઉઠી શકે ઉમેદવારોના જ્યાં જ્યાં નંબર આવ્યા. પ્રફુલભાઈ, જે એકીયભાઈ કહી રહ્યા છે અહીંયા જો હા એ એકેભાઈ વાત કરી બરાબર, આજે ઉમેદવાર તરીકે કે એમને એવું લાગ્યું કે ભાઈ એબીસીડી છેક સુધી જાય એટલે કદાચ આપણે પરીક્ષા આપતા હોઈએ ને આપણને 25 પ્રશ્ન સુધી એબીસીડી ની આખી સિરીઝ આવે ને તો આપણને ડાઉટ જાય એકદમ કે હાલો હું ખોટો હોઈશ, જેને ખરેખર મહેનત કરી વિદ્યાર્થી માટે. હવે અહીંયા કેવું બને કે અત્યારે ગુજરાતમાં એટલી બધી પ્રાઇવેટ યુનિવર્સિટી અને પ્રાઇવેટ કોલેજો બની ગઈ છે ને, એટલે એ પોતાની યુનિવર્સિટી કોલેજમાં એનો પોતાનો સ્ટાફ હોય, પોતાના સીસીટીવી હોય, એને જે કરવું હોય કરે. એટલે અગાઉથી 2-5 દિવસ પહેલા જો સંપૂર્ણ માહિતી આવી ગયેલી હોય કે ભાઈ આપણે આટલા વિદ્યાર્થીઓને આ જગ્યાએ રાખવાના. હવે તો કેવું થયું કે તમે સેન્ટર માંગો ને એટલે રૂપિયા લે તમને સેન્ટર મળી જાય. અમે કેટલી યુનિવર્સિટી કોલેજોને એવા સેન્ટર જોયા છે કે ગુજરાત યુનિવર્સિટી કેન્સલ કરી નાખ્યું હોય અને પેલા હોજે શું ગોલમાલ કર્યો કે સવારે એની જ કોલેજની અંદર સેન્ટર પાછું આવી ગયું હોય. 5 વાગતા મેસેજ આવ્યો કે કેન્સલ થઈ ગયું. એ સેન્ટર 7 વાગે મેસેજ આવ્યો કે ઓકે કાલથી સેન્ટર છે. એટલે અહીંયા સેન્ટર આ ધારો કે 7 સિટીની અંદર જે થયું, અમદાવાદ છે, સુરત છે, રાજકોટ છે, વડોદરા છે, ગાંધીનગર છે, જે એક્ઝામ લેવાય એમાં ખાનગી યુનિવર્સિટી એની સાથે જોડેલી ખાનગી કોલેજો એમાં એમને જે 200-500 જણને પાસ નપાસ કરાવવાના હોય કે સેટિંગ કરવાનું હોય એ લોકો માટે પહેલેથી પ્લાનિંગ હોય જ. પ્લાનિંગ ના હોય તો આટલું પરફેક્ટ એબીસીડી એની અંદર ના આવે. કેમ કે મેં તો જોયું, હું તો પાછલા 15-20 વર્ષથી આ કોમ્પિટિટિવ એક્ઝામ સાથે જોડે સ્ટુડન્ટોને ભણવા માટે એની સાથે જોડેલો છું. આ પહેલું મેં એવું પેપર જોયું કે એમાં સાલું 100 પ્રશ્નની એબીસીડી આવી. બાકી આજ સુધી જોવા મળતું કે ભાઈ 25-30 પ્રશ્ન આવે અથવા તો 100 પ્રશ્ન પત્ર આખા 100 એમસીક્યુ હોય તેમાં 60 જેટલા સી હોય અથવા તો 60 જેટલા બી હોય, એવું બધું જોયું હતું. પણ આટલું એકદમ પ્લાનેડ કે તમારે 10 મિનિટની મહેનત ના કરવી પડે. એમને પાછી બધા જ સિરીઝમાં, એવું નહીં કે સ્પેસિફિક એક કે બી સિરીઝમાં એબીસીડી. એ જ વાત કરું પ્રવીણભાઈ કે અત્યાર સુધી આપણે ક્યાં જોઈએ તો એકાદ સિરીઝમાં સેટ થતું કે ભાઈ ચાલો બાય મિસ્ટેક કોઈ સાહેબે પ્રશ્ન કાઢે, બીજા 25 પ્રશ્ન સુધી સી કે બી સેટ થતું હોય. અને આ બધી જ સિરીઝમાં એબીસીડી સેટ થઈ. તમને કહું કોમ્પિટિટિવ સ્પર્ધાત્મક પરીક્ષામાં એક એવો પણ નિયમ છે કે ભાઈ એક સાથે 4 સી આવતા હોય ને 5મો સી આવે ને તો 5-5 પ્રશ્ન 0 થાય. એવું અમે 2-4 જગ્યાએ જોયેલું છે બરાબર, કે ભાઈ બધા સી એક સાથે 10 ના હોય. પણ આ તો સાલું આખું પેપર એબીસીડી, એનો મતલબ આ પ્લાનિંગ છે બરાબર. એ લોકોને છટકવાનું છે તો શીલા લગાવીને ગમે ત્યાંથી છટકી જશે. પણ આ કોમ્પિટિટિવ એક્ઝામના 25-30 વર્ષના ઇતિહાસમાં મેં તો પહેલી વખત જોયું કે 100 પ્રશ્નને એબીસીડી વાઇઝ સેટ કરવામાં આવ્યા હોય. ધારો કે પેપર એ છે ને તો પેપર એ ની જે સિરીઝ છે ને એમાં તો પહેલા એ થી જ ચાલુ થાય અને છેલ્લે 100મું છે ને એબીસીડી વાઇઝ પૂરું થાય. પછી ધારો કે પેપર બી છે તેમાં પહેલું સી ઇન્ડિયા અને પછી એબીસીડી ચાલુ થાય, ચેક લગી આખી એબીસીડી ચાલે છે. પછી પેપર સી છે તો પહેલું બીજું છે એ સી ઇન્ડિયા અને પાછી એબીસીડી ચાલુ થાય, ચેક સુધી એબીસીડી ચાલુ થાય. આવી આન્સર કી આપણા લાઈફમાં ક્યારે નથી જોઈ. આ છે ને એકદમ પ્લાનેડ જ છે. અને એમને જે 5-25 માણસો જ્યાં બેસાડવાના છે એ બોલો ખરેખર તપાસ કરે ને તો પ્રાઇવેટ કોલેજ ને પ્રાઇવેટ યુનિવર્સિટી નીકળે, સરકારી કોલેજમાં ના નીકળે બરાબર. કેમ કે સરકારી કોલેજનો જે સ્ટાફ હોય એને તો સરકારી નોકરી હોય તો બહુ બીતા હોય કે ભાઈ આપણે 2-5 લાખ રૂપિયા કે 2-5 હજાર લેવા આખી જિંદગીની કરોડો રૂપિયાની નોકરી કોઈ બેસીશું, એનું રિટાયરમેન્ટ બધું જતું રહે. પણ પ્રાઇવેટમાં તો શું હોય કે પ્રાઇવેટ કોલેજ યુનિવર્સિટી નોકરી કરતા એને પગારનો બહુ ઠેકાણો નહીં હોતો અને એ લોકો બધા સેટિંગ કરેલા જ હોય. એટલે આ જો ખરેખર તપાસ કરવામાં આવે ને એબીસીડી વાળું તો આજે 7 સેન્ટરમાંથી કોઈ પણ એક યુનિવર્સિટી એવી નીકળે જેને 500-700 વિદ્યાર્થીઓ સેટ કર્યા હોય અને એની પાછી કોલેજો પોતાની પ્રાઇવેટ હોય. કેમ કે પ્રાઇવેટ યુનિવર્સિટી વાળા તો ક્યાં કોઈ ગવર્મેન્ટ કોલેજ વાળાને એનું સેન્ટર આપતો હોય. સાહેબ એ નથી સમજાતું એનાલિસિસ શું કરવાનું છે. એનાલિસિસ શું કરવાનું છે? 4 સિરીઝની જે OMR શીટ છે, આન્સર કી છે, તમારી સામે જે પબ્લિક ડોમેનમાં છે, કોઈ બી સામાન્ય માણસ પણ જોઈ શકે. હું એ જ પૂછી રહ્યો છું, એનાલિસિસ શું કરશે તપાસના ભાગરૂપે? એનાલિસિસ એ જ કરવાનું કે કોને કોને બચાવી લેવા, કોને ભરાઈ દેવા, આમાં બીજું કશું જ નહીં. એનાલિસિસમાં 5 જણા પકડી જાય તો નક્કી નાખે કોમાં નબળો માણસ છે તેના માટે દોડ દો અને એને ભરાઈ દો. બાકીના જે બીજા બધા પેલા મોટા માથાઓ મોટા શીડા છે એ લોકોને બહાર કાઢી લેશે. આમાં તો બીજું શું થવાનું? ઓકે ભાઈ, આમાં છે ને એક જે પ્રફુલભાઈ વાત કરીને ઘણી વખત છે ને એવું નથી હોતું, એક વર્ગ ઉમેદવારોને એવો પણ હોય છે કદાચ એને તૈયારી ન કરી હોય, એક્ઝામ આપી દીધી હોય, તુક્કા લગાવી દો એમ. એ વર્ગ પણ હોય છે. એ વર્ગનું પણ એક પર્સન્ટેજ હોય છે જે એક્ઝામ આપે છે. તો આ પરિસ્થિતિમાં કઈ રીતે કેવા ઉમેદવારો બહાર આવી શકે? જ્યારે આવા ગંભીર સવાલ ઉઠ્યા છે અને ખુદ જીટીયુના રજિસ્ટ્રારે નિવેદન આપવા આવવું પડ્યું તો કેવા ઉમેદવારો બહાર આવી શકે છે?
જેન્યુન ઉમેદવારો આવશે. હવે જેના સામે સવાલો ઊભા થઈ રહ્યા છે, નંબર ઓફ કેન્ડિડેટ્સ, કે કદાચ આવું થઈ શકે, એ લોકો તો બહાર આવશે નહીં. જેના સામે સવાલ ઉભા થવાના છે અથવા થયા છે એ લોકો તો બહાર આવવાના જ નથી. અને જેને સખતમાં સખત મહેનત કરી છે એ લોકો જ બહાર આવવાના છે, અને જેને મહેનત નથી કરી નથી આવવાના. આમાં જોવાલાયક બીજું કઈ છે જ નહીં. જે સખત મહેનત કરતી ઉમેદવાર છે એ જ બહાર આવવાનું છે, અને જેનું સેટિંગ થઈ ચૂક્યું છે એ લોકો બહાર આવવાના નથી. ગ્રુપમાં ચર્ચા પણ ચાલતી હોય કે ને આ વખતે આ ભરતીમાં આ બોલાય છે, ના આ ભાવ બોલાય છે. આ તો બહુ પબ્લિકલી ટોક થતી હોય છે ઘણી વખત, અલગ અલગ ભરતી વાઇઝ. ત્યાં શું ચર્ચા થઈ રહી છે? હા, એ તો પબ્લિક એરિયામાં તો જે ટોક પહેલા થતી હતી કે 25 લાખ થાય, 30 લાખ હોય, આપણે એમાં નથી માનતા. આપણે તો મહેનત કરીને પરીક્ષા આપી છે. અને બીજા પણ એવું સમજો કે ઉમેદવાર ઘણા કહી રહ્યા છે કે આટલામાં સેટિંગ થયું ને આટલામાં થયું નહીં. હું માનતો નથી. જો અને તોની વાત છે, હું એમાં માનતો નથી. ઘણા ઉમેદવારો એવું કહી રહ્યા છે કે આવું થયું, પણ હું એવું માનતો નથી. હું તો એટલું જ કહેવા માંગુ છું, જીટીયુ ના રજિસ્ટ્રારશ્રીને અને આપણા અને ઓલ ગુજરાત નર્સિંગ યુનિયન પણ છે અમારું, ગાંધીનગરમાં ઓફિસ છે, એ પણ સવારે કરી ચાવડા નામ છે, આજ સવારે મુખ્યમંત્રીશ્રીને અરજી કરી કે આ પરીક્ષામાં તપાસ થવી જોઈએ, અને જો ગુનેગાર પકડાય તો એમાં સજા થવી જોઈએ અને પરીક્ષા રદ થવી જોઈએ. ઓકે પ્રફુલભાઈ, 1-1.5 મિનિટ જેટલો સમય છે. ઘણી બધી ભરતીઓમાં સ્પેસિફિક જિલ્લાઓનો ઉલ્લેખ થયો કે જિલ્લામાંથી વધારે હોય. MGBCLની, DGBCLની ભરતી, ઘણી બધી ભરતીઓ છે. એક જ ગામના હોય, એક જ કુટુંબના હોય. નર્સિંગમાં શું ચાલી રહ્યું છે? કેમ કે તમે જે વાત કરી કે ઘણી બધી એક્ઝામ એ રીતે લેવાય છે જે સવાલોના ઘેરામાં હોય છે. ઘણી વખત ઉમેદવારો કે ભરતીની સંખ્યા ઓછી હોય તે મોટા ભાગે એટલું ગાજતું નથી. લોકો ઉમેદવારો અનુભવતા હોય છે કે નહીં કંઈક થયું છે, ઉમેદવારોના પ્રશ્નોનું સમાધાન હોવું જોઈએ આ સિસ્ટમ પાસે, જે સિસ્ટમ દાવો કરે છે કે બધું ટ્રાન્સપરન્સીથી થઈ રહ્યું છે. આ નર્સિંગ વાળા કિસ્સામાં શું છે? નર્સિંગ વાળા કિસ્સામાં તમે જો એટલા માટે આ વસ્તુ બહાર આવી કે નર્સિંગમાં પરીક્ષા આપનારા ખૂબ બધા વિદ્યાર્થીઓ અત્યાર સુધી છે ને, નર્સિંગમાં પરીક્ષા આપનારા એટલા બધા નતા. તમે કીધું કે MGBCL, DGBCL માં અમુક સ્પેશિયલ પોસ્ટ હોય, તેમાં માંડ 200-500 જણા હોય, ગાજરની ખબર પડે નહીં. પણ નર્સિંગમાં મેં તમને કીધું કે બીએડ અને પીટીસી જેમ આખા ગુજરાતમાં બધા જ કોલેજો ખુલી જાય. કોઈ પણ એજ્યુકેશન સંકુલ નવરું પડ્યું તો કે છેલ્લે નર્સિંગ ઉપર જ જતો રહે. 12 મંદિર ખોલતા હોય કે ભાઈ નર્સિંગની કોલેજ ખોલી દો. એટલે અહીંયા આ નર્સિંગનું ખાસ ગાજવા પાછળનું કારણ એ પણ બીજું કે પાછલા 10 વર્ષથી પેપરો એટલા બધા ફૂટ કરે ને કે બધા લોકો પણ નજર રાખીને બેઠા હોય. ધારો કે સરકારમાંથી કોઈ વિપક્ષના વ્યક્તિ હોય નજર રાખીને બેઠા હોય, વિદ્યાર્થી નેતાઓ નજર રાખીને બેઠા હોય. ખરેખર જે વિદ્યાર્થીઓ ખૂબ સાચી મહેનત કરતા હોય એ આવી આન્સર કી જો એટલે એને પણ ખબર પડે. અત્યારે બીજી એક વસ્તુ છે કે ટ્યુશન ક્લાસીસ જે લોકો ચલાવતા એને પણ ખબર પડે કે ભાઈ આ પ્રશ્નપત્રમાં આવું થયું. ધારો કે આ જે નર્સિંગનું પેપર છે તેમાં 40-45 પ્રશ્ન એવા છે કે જે જૂના પેપરમાંથી બેઠા ઉઠાઈ લીધા છે. બરાબર, એમાં ABCD ફેરવી નથી, પ્રશ્ન ફેરવી નથી, કશું ફેરવી નથી. પછી બીજા જે ગુજરાતીના પ્રશ્ન છે તો એ તમે જૂના ક્લાસ ના પેપરો જોશો ને તો તમને તરત જ ખ્યાલ આવી જશે કે અમુક જગ્યાથી પ્રશ્ન બેઠો ત્યાંથી ઉઠાઈ લેવામાં આવે. કેમ કે NCERT, GCERT મતલબ ગુજરાત સરકારની આપણે જે GCERT ની 12માની 10માની હોય એ ચોપડીઓથી સામાન્ય રીતે આ બધા પેપર નીકળતા હોય. એટલે નવા તો પ્રશ્ન મળે બેઠા ઉઠાઈને ત્યાં મૂકેલા. એટલે પ્રશ્ન એ જ બને છે કે ભાઈ આ પ્રકારનું પ્રશ્નપત્ર જ્યારે નીકળે ત્યારે કોઈને એની સાથે સેટિંગ કરવાનું હોય તો એ મોટી સંખ્યામાં હોય ને તો જ આ લોકો સેટિંગ કરે. નાની સંખ્યામાં હોય તો 1-2 જણનું સેટિંગ કરે. અરે એક જણનું પેલો ક્લાર્ક લેવાનો હતો દક્ષિણ ગુજરાતમાં, એ મેં તમારું જોયું હતું, યુવરાજભાઈ એમ કર્યું 250 થી 250 માર્ક લઈ આવ્યો પેલો નેતાજીનો છોકરો. એ એક પોસ્ટમાં જો આવું થતું હોય તો આ તો ચાલુ 1903 સીટો હતી. 1903 સીટોમાં 1000 એ લોકો સેટિંગ કરે તો એમને તો કરોડો રૂપિયા મળી જાય. કદાચ કરોડો ના ખાવા તો પોતાના ઘરના જો સરકારી નોકરીમાં સેટ કરવા હોય તો એના માટે પણ કોઈ આવું કરી શકે કે ABCD ની સિરીઝ આવશે એટલે ગામમાં તો બીજા કોઈ વ્યક્તિને ખબર ના પડે કે ABCD ની સિરીઝ છે, આપણે તો ખ્યાલ જ ના આવે એવો. ઓકે, તો આ ગજબનો સંયોગ છે ને આ સંયોગ જ્યારે સોશિયલ મીડિયા પર આટલો ચર્ચાઈ રહ્યો છે. યુવરાજસિંહ જાડેજાએ જ્યારે સવાલો ઉઠાવ્યા, વિપક્ષે પણ સવાલો ઉઠાવ્યા, રજિસ્ટ્રારને આવવું પડ્યું કે અમે એનાલિસિસ કરી રહ્યા છીએ અને જે સિક્વન્સ છે અલગ અલગ ABCDની સિરીઝમાં એ ચારેય પ્રશ્નોપત્રમાં જવાબની સિક્વન્સ ABCD છે. એટલા માટે જ કોઈ મિલ ગયાનો જાદુ યાદ આવી ગયો. કદાચ એ પ્રકારની સિસ્ટમ જ શું સંકેત આપવા માટે છે ત્યાં એલિયન બોલાવતા હતા, એટલે કે એલિયન સાથે સંપર્ક થતો હતો. શું અહીંયા એવા ઉમેદવારો સાથે સંપર્ક કરવાનો પ્રયાસ થયો હશે? આ સવાલ ગંભીર છે પરંતુ ચોખ્ખે ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે આ સિક્વન્સ છે. આ સિક્વન્સ ખરેખર ગજબ સંયોગના કારણે ઊભી થઈ છે. કેમ કે પ્રફુલભાઈ પણ કહી રહ્યા છે કે આટલા વર્ષના ઇતિહાસમાં આવું નથી જોયું
તો જોઈએ કે આમાં શું નીકળે છે, તપાસ શું થાય છે અને જવાબદાર કોને ઠેરવાય છે. પછી એમને કહી દેવાય કે પ્રિન્ટિંગ મિસ્ટેક છે, જો કે એ ઓપ્શન નથી, એ વિકલ્પ નથી, ABCD સુધી છે. તો અપેક્ષા રાખીએ કે જે ઉમેદવારો છે એમના મનમાં જે સવાલો છે અથવા તો મૂંઝવણ છે, જે મહિનાઓ વર્ષોથી મહેનત કરે છે, એને એટલીસ્ટ પ્રામાણિક જવાબ મળે. ધન્યવાદ AK પટેલ, ધન્યવાદ પ્રફુલભાઈ ગઢવી ચર્ચામાં જોડાવા માટે. તો આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.